અમદાવાદમાંથી એસટી બસની ચોરી થઈ છે। જ્યાં ફરીથી કહું એસટી બસ એની ચોરી થઈ ગઈ છે। કૃષ્ણનગરમાં બસ ડેપોમાંથી જ આ બસની ચોરી થઈ ગઈ છે। નરોડા પોલીસ અને એસટી વિભાગ હરકતમાં આવી ગયું છે। દેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી છે। અમદાવાદમાં એસટી બસની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। કૃષ્ણનગર બસ ડેપોમાંથી આ બસની ચોરી થઈ છે। નરોડા પોલીસ અને એસટી વિભાગ આ સમગ્ર મામલે હરકતમાં પણ આવ્યું છે। ગુજરાતમાં એસટી ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। અમદાવાદમાં એસટી બસની ચોરી થઈ છે। નરોડા પોલીસ અને એસટી વિભાગ હરકતમાં આવ્યું છે। ઉદય રંજન અમારી સાથે જોડાય છે। ઉદય, કઈ રીતે આ બસની ચોરી થઈ ગઈ છે, શું વિગતો? જનક જો વાત કરવામાં આવે તો આખો નરોડા પોલીસ સ્ટેશનનો બનાવ છે અને બનાવની અંદર કૃષ્ણનગર જે એસટી ડેપો આવેલો જ્યાં બસનું મરમ્મત અને બસો રાખવામાં આવતી હોય છે ત્યાંથી એક બસ એસટીની બસ જે છે ચોરી થવાનું ઘટના સામે આવી છે। પોલીસને માહિતી મળતાની સાથે તપાસ શરૂ કરી। તપાસ શરૂ કર્યા પછી જનક સામે આવ્યું હતું કે એક અસ્થિર મગજનો વ્યક્તિ જે છે આ બસ લઈ અને જતો રહ્યો હતો અને દેગામથી એને પકડવામાં આવ્યો સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે એની ધરપકડ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી જે છે શરૂ કરી છે। બિલકુલ બિલકુલ આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં એસટી બસની ચોરી થઈ છે, ખળભળાટ પણ મચી ગયો। કૃષ્ણનગર બસ ડેપોમાંથી આ ચોરી થઈ। નરોડા પોલીસ અને એસટી વિભાગ આ સમગ્ર મામલે હરકતમાં આવ્યું છે અને આ ચોરને ઝડપ્યો છે।